વાત કરવી છે અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર સાથે હસમુખ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હસમુખભાઈ, સવાલ તમને એ છે કે સ્થાનિક સમીકરણો અને છેલ્લી ઘડીના પ્રચારથી તમે કેટલો ફાયદો જોઈ રહ્યા છો? સતત પ્રચાર પ્રસાર છેલ્લા 1.5 મહિનાથી એક ઉમેદવાર તરીકે મેં અને કાર્યકર્તાઓએ કર્યો છે। છેલ્લે મારી લોકસભામાં કેન્દ્રના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબની સભા થઈ, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સભા થઈ અને એનાથી મતદારોનો ઉત્સાહ બેવડાયો છે। વોટિંગના ટ્રેન્ડથી કેટલો ફાયદો અને કેટલું નુકસાન જોવા મળી રહ્યું છે આ વખતે? આ વખતે વિશેષ મેં જોયું છે કે દલિત સમાજનો મૂડ ભારતીય જનતા પાર્ટીની તરફ વધારે વળેલો લાગે છે અને એ જો સાચો ઠર્યો તો કોંગ્રેસ કેટલા વોટ લેશે એ કલ્પના કરવી મુશ્કેલ બનશે। કદાચ કોંગ્રેસના ઉમેદવાર પોતાની ડિપોઝિટ પણ ગુમાવી શકે છે।